દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। દિલ્હીના સીએમ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન નેત્રંગ ખાતે મહાસભા યોજી। ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી। નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની હાજરી। ચૈતર વસાવાના સમર્થકોમાં વિશાળ જનસભા યોજવામાં આવી। અમદાવાદથી નાસિક જઈ રહેલ પુઠ્ઠાના બોક્સ ભરેલ ટ્રકમાં આગ। અંકલેશ્વર ડીપીએમસી અને નગરપાલિકાના ફાયર ટેન્ડરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો। લાખો રૂપિયાના પુઠ્ઠા બળી ખાક। ઝઘડા આરડીસીની ટેજેન્ડ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ। ટેન્કરમાંથી નાઇટ્રિક એસિડ ટેન્કમાં ખાલી કરતા બ્લાસ્ટ થયો। ઝઘડા ફાયર ટેન્ડર સહિત 4 ટેન્ડર સ્થળ પર દોડી આવ્યા। જોકે ઘટનામાં 5 થી વધુને ઈજા। ભરૂચમાં તાપમાનનો પારો ગગડતા કોલ્ડવેવ। ભેજનું પ્રમાણ વધ્યું। 4-5 દિવસથી ઠંડીમાં સતત વધારો। ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા લોકો। દિલ્હીના સીએમ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન નેત્રંગ ખાતે મહાસભા યોજી। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય તેમજ બંધ કરવી વચ્ચે બબાલ થતા તેમના વિરુદ્ધમાં ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી। લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ તેઓ જાતે જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા। ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં જ્યારે જેલમાં છે ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે। જેના ભાગરૂપે આજરોજ નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની હાજરીમાં ચૈતર વસાવાના સમર્થકોમાં વિશાળ જનસભા યોજવામાં આવી હતી। મિત્રો, આજ મને વિશ્વાસ આવ્યો કે 26 માંથી 26 તમારી પૂંજી ભરૂચથી વગાડીશું। અને આજે હજી તો ગુજરાતમાં એન્ટ્રી કરી છે સાહેબ। પંજાબમાં તમામ સરકારી કચેરીઓમાં જવાનું જરૂર નથી। સરકારી કચેરીઓ તમારા ઘરે આવવાનું ચાલુ કરી દીધું ભગવત માનજીએ। મિત્રો, ભાજપ વાળા પ્રાઇવેટીકરણ કરી રહ્યા છે। ભગવત માન સાહેબ ત્યાં સરકારીકરણ કરી રહ્યા છે। પ્રાઇવેટ મિલકતો ત્યાંથી ખરીદી રહ્યા છે। તમને કહેશે સાહેબ, વધારે ન કહેતા, એક વ્યક્તિ 10 વ્યક્તિને જાગૃત કરે, ફોન કરે, મેસેજ કરે। અને હા, શંખનાદ જુઓ છો કે નથી જોતા? ટાઈગર અભી ટાઈગર અભી 2027માં ડણક મારીને પાછું આ લોકોની મુર્ગી બનાવી દેવાની છે મિત્રો। અને સૌ સાથે મળી આ તાનાશાહી સરકારને લોકસભામાં હરાવીશું। અમે આદિવાસીઓના સંતાન છે। અમારા પૂર્વજોએ અંગ્રેજોની ગુલામી પણ સ્વીકારી નથી। અમે ક્યારે ડરવાના નથી। આદિવાસી સમાજ અને ગુજરાતની પ્રજા માટે અમારો સંઘર્ષ ચાલુ રહેશે। છેલ્લા શ્વાસ સુધી લડીશું। ભલે હું જેલમાં છું પણ હું મારા લોકો માટે લડતો રહીશ। ગુજરાતના ખૂણે ખૂણામાં આમ આદમી પાર્ટીની વિચારધારાને પહોંચાડીશું। આપ સૌનો સહકાર મળતો રહે એવી આશા રાખું છું। આ સભામાં પંજાબના સીએમ ભગવત માન કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે કેન્દ્ર સરકાર દેશ પોતાની માલિકીનું હોય તેમ કેન્દ્ર સરકાર સિવાય કોઈ પણ ચૂંટાયેલા સરકારના સારા કાર્યને બિરદાવવા કરતા એ કાર્યકરના લોકો પર કેસો કરીને અટકાવવામાં આવી રહ્યા છે। જેમ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર કામો પર પ્રશ્ન ઉઠાવ્યા ત્યારે ખોટા કેસમાં ધરપકડ કરી લેવામાં આવી। આ જ વસ્તુ મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરી। આ જ પ્રકારે આ પાર્ટીના સુંદર જૈનની પણ કાર્યવાહી કરવામાં આવી। ત્યાંથી ન રોકાયા તો જ્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સરકાર અને અદાણીના સંબંધ પર આંગળી ઉઠાવી તો એમની પાછળ પણ ઈડી લગાવી દીધી। એટલે વર્તમાન સરકારની સામે સાચું બોલનાર વ્યક્તિ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તે નિંદનીય છે। ये पहले से होता आया है। जो भी लोगों की लड़ाई लड़ता है और जो लोगों को लूटते हैं उनके खिलाफ लड़ता है, उसको जेल जाना पड़ता है। लेकिन जब लोग खड़े हो जाते हैं
बड़े बड़े लाम लश्कर ढेर हो जाते हैं जब पगल पब्लिक खड़ी हो जाती है। मैंने पेशा कानून पढ़ा, 3 जा हैं, जा इंग्लिश में कह लो जे, जो आपके हैं, जल, जंगल, जमीन। दिल्ली में तो प्राइवेट स्कूलों से निकाल के बच्चे सरकारी स्कूल में दाखिल हो रहे हैं। जो हमने प्राइवेट स्कूलों वाले से ये पैसे वैसे कमीशन लिया था, वो रो रहे हैं जी ये सरकारी स्कूल बनने नहीं चाहिए, इससे अच्छे इतने शानदार। तो साहब ने पूछा कौन बना रहा है? जी मनीष सिसोदिया नाम का एक शख्स है, जेल में डाल दो। जो प्राइवेट हॉस्पिटल हमने बनवाए हैं जी, हमने मित्रों के, वो कह रहे हैं जी हमारे पास तो मरीज ही नहीं आ रहे, सरकारी में जा रहे हैं, ये सरकारी को रोको। तो साहब ने पूछा कौन बना रहा है? कहते जी सतिंदर जैन, जेल में डाल दो। फिर राज्यसभा में एक बिल आया, वहां पे हमारा एक शेर दहाड़ा संजय सिंह, उसने कहा मोदी अडानी भाई भाई, मोदी अडानी भाई भाई। कहते कौन है? संजय सिंह, जेल में डाल दो। अब कह रहे हैं अरविंद केजरीवाल जहां देश में जाता है जी, भाजपा का सुपड़ा साफ हो जाता है जी। क्या करें, क्या करें? ईडी का नोटिस भेज के जेल में डाल दो। अरे हम वो पत्ते नहीं हैं जो शाख से टूट कर गिर जाएंगे, हम वो पत्ते नहीं हैं जो शाख से टूट कर गिर जाएंगे। भाजपा की आंधियों को बोल दो अपनी औकात में रहे। ये जेलें रोक नहीं सकती, दरियाओं का रास्ता खुद बनता है, दरियाओं का कोई रास्ता नहीं बनाता, दरिया खुद रास्ता बनाते हैं। चेतर भाई आपका दरिया है, खुद रास्ता बनाएंगे। आप खड़े हो इतनी भारी गिनती में भाई साहब, ये देखो कहीं कोई इलेक्शन तो नहीं है, कोई वोट मांगने तो नहीं आए, कोई पैसे देकर तो नहीं लाएगा आपको। देखो उधर पैसे देके लाए जाते हैं, उनको टाइम दिया जाता है, जैसे ही साहब बोलने लगे 7 मिनट 12 सेकंड के बाद आपने सिर्फ 30 सेकंड के लिए बोलना है मोदी मोदी मोदी, उनकी दिहाड़ी खत्म। उसके बाद 15 लाख की रकम लिखता हूं तो कलम रुक जाती है, काले धन के बारे में सोचता हूं तो स्याही सूख जाती है। मोदी जी हर बात ही जुमला निकली, अब तो ये भी शक है क्या चाय बनानी आती है? अभी जुमले बनाने वाली फैक्ट्री बहुत जोर पे काम कर रही है। अभी आने वाले दिनों में जुमले आएंगे। एक तो आ गया, लॉलीपॉप देंगे आपको, लॉलीपॉप के सिलेंडर 200 रुपए सस्ता, और हम इस बात पे खुशी मनाते हैं कमाल है भी 200 रुपए सस्ता, लेकिन ये नहीं सोचते 1000 रुपया महंगा भी इन्होंने किया था। डाकू ने अपनी जेब में से 100 रुपया निकाला, उसको शगन दिया, बेटा आशीर्वाद है, आपको बहुत मंगलमय जीवन हो, बहुत आशीर्वाद है, और लूट के चले गए। भाई साहब अगले दिन पुलिस आ गई, परिवार का कोई मेंबर पुलिस के पास FIR लिखवाने को तैयार नहीं था। कहते जी लूट के भले ले गए, लेकिन बंदे बड़े अच्छे थे, 100 रुपया शगन दे गए। भाई यही हमारे साथ करते हैं, हम तो 4.5 साल लूट लिया, लेकिन 200 रुपया सिलेंडर सस्ता कर दिया यार। सरकारी जो बिजली बोर्ड है हमारा, उसने एक प्राइवेट थर्मल प्लांट को खरीद लिया कि तुम हमसे नहीं चलेगा तो हम चला के दिखाएंगे। ये नीयत है भाई साहब, ये अरविंद केजरीवाल की सोच है, ये अरविंद केजरीवाल का खींचा हुआ एक नक्शा है, इस पे चलना है। अगर तो इस पे चल सकते हो तो चल लो, वरना सत श्री अकाल, वरना। પંજાબના સીએમ ભગવાન માન્યના કટાક્ષો બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પણ વર્તમાન સરકાર પર આક્ષેપ કર્યા હતા કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્યથી વર્તમાન સરકારને બીક લાગી રહી છે। ચૈતર વસાવાની સરકાર દ્વારા પોતાની પાર્ટીમાં સમાવેશ કરવા માટે દામ સામ દંડ ભેદની નીતિ અપનાવી રહી છે, પણ ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી વર્તમાન સરકાર સામે નહીં ઝૂકે અને આવનાર લોકસભાની ચૂંટણીમાં ચૈતર વસાવા લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવશે અને આવતીકાલે ચૈતર વસાવાને મળી આગળ ચર્ચા કરવાના છે તેવું જણાવ્યું। आज आप लोगों से मिलने आए हैं और कल हम जेल में चैतर वसावा से मिलने के लिए जाएंगे। इन्होंने चैतर वसावा को गिरफ्तार कर लिया।
आपके बेटे को गिरफ्तार कर लिया, आदिवासी समाज के नेता को गिरफ्तार कर लिया। चेतन वसावा हमारे छोटे भाई जैसा है। आम आदमी पार्टी हमारा एक परिवार है और चेतन वसावा हमारा छोटा भाई है। शकुंतला बेन चेतन वसावा की धर्मपत्नी है, लेकिन वो हमारे समाज की बहू है। इन्होंने हमारे समाज की बहू को भी गिरफ्तार कर लिया। ये पूरे आदिवासी समाज के लिए अपमान की बात है। मैं आपसे पूछना चाहता हूं, इस अपमान का बदला लोगे कि नहीं लोगे? पुराने जमाने में हमने देखा डाकू हुआ करते थे। उन डाकुओं का भी ईमान धर्म होता था। किसी गांव में डाका मारने जाते थे, उस गांव की बहू बेटियों को नहीं छेड़ते थे। ये बीजेपी वाले तो डाकुओं से भी बदतर हैं। इन्होंने हमारी बहू को भी गिरफ्तार कर लिया। इन्होंने पूरे आदिवासी समाज का अपमान किया है। बीजेपी उसको कुचलना चाहती है। बीजेपी पूरे आदिवासी समाज को संदेश देना चाहती है कि अगर किसी युवा ने आंख उठा के देखी, अगर किसी युवा ने दोबारा उठा के देखा, तो उसको भी हम कुचल देंगे। इस बारे में चुप नहीं बैठना। अगर हम चुप बैठ गए तो बीजेपी के हौसले बुलंद हो जाएंगे। बीजेपी को डर लगता है कि अगर चेतन वसावा आगे बढ़ गया तो ये आदिवासियों के हक की बात करने लगेगा, आदिवासियों को हक दिलाना चालू करेगा। जो उन्होंने चिट्ठी में लिखी है चेतन वसावा ने, जितनी बातें लिखी है, स्कूल की बात लिखी है, अस्पताल की बात लिखी है, जल जंगल जमीन की बात लिखी है, रोजगार की बात लिखी है, जमीन हड़पने की बात लिखी है, फॉरेस्ट डिपार्टमेंट की बात लिखी है। 30 साल से बीजेपी का राज है, बीजेपी ने अभी तक क्यों नहीं किया? अगर बीजेपी कर देती तो आदिवासी समाज को चेतन वसावा की जरूरत नहीं थी। बीजेपी ने नहीं किया, इसी से चेतन वसावा को इनके लिए आवाज उठानी पड़ी। दोस्तों, मैं आपसे पूछना चाहता हूं, 30 साल से बीजेपी का राज है गुजरात में। आज यहां इतने आदिवासी गांवों से लोग आए हुए हैं, हजारों लाखों लोग आए हुए हैं। 30 साल में बीजेपी ने आपके गांव में कुछ किया? कोई सड़क बनवाई, कोई स्कूल बनवाया, कोई अस्पताल बनवाया, किसी को नौकरी दी? कुछ नहीं किया बीजेपी ने 30 साल के अंदर, कुछ नहीं किया। और 30 साल वोट दे दो बीजेपी को, कुछ नहीं करने वाली, बेड़ा गर्क कर देगी आदिवासी समाज का ये बीजेपी। चेतन वसावा का क्या कसूर है? क्यों उसको जेल में डाला इन्होंने? क्योंकि चेतन वसावा गरीबों और मजदूर आदिवासी लोगों को उनका हक दिला रहा था। जब फॉरेस्ट डिपार्टमेंट वाले आपकी जमीनें हड़पने के लिए आते हैं तो चेतन वसावा बीच में खड़ा होकर आपकी रक्षा करता है, आपकी जमीन की रक्षा करता है। जब फॉरेस्ट डिपार्टमेंट वाले आपके ऊपर फर्जी एफआईआर करते हैं तब चेतन वसावा पुलिस वालों से आपके लिए लड़ता है। जब आपके स्कूल नहीं बनते, मुझे बताया गया कई स्कूल ऐसे हैं जिसमें एक भी टीचर नहीं है, चेतन वसावा अपने लिए लड़ाई नहीं लड़ रहा, चेतन वसावा आपके बच्चों की लड़ाई लड़ रहा है। दोस्तों, दिल्ली के अंदर अब गरीब हो चाहे अमीर हो, सबका इलाज मुफ्त कर दिया। यही गुजरात में होना चाहिए कि नहीं होना चाहिए? इसी के लिए तो लड़ रहा है चेतन वसावा। आदिवासी समाज के लिए इतना हजारों लाखों करोड़ का पैसा आता है, केंद्र सरकार से आता है, गुजरात सरकार से आता है। कहां जाता है सारा पैसा? एक भी पैसा अपने गांव में नहीं आता, एक भी पैसा हमारे ऊपर खर्च नहीं होता। सारा पैसा चोरी कर लेते हैं ये लोग, सारा पैसा चोरी कर लेते हैं ये लोग। इसी के खिलाफ चेतन वसावा लड़ाई लड़ रहा है, इसी के खिलाफ चेतन वसावा आवाज उठा रहा है। इसलिए उन्होंने उसको पकड़ के जेल में डाल दिया कि अगर ये ज्यादा बोलेगा तो हमारी लूट, हमारा डाका बंद हो जाएगा। दोस्त, इसलिए उन्होंने उसको जेल में डाला। अगर बीजेपी एक आदमी से डरती है
तो उसका नाम है चेतर वसावा। मैं बीजेपी को कहना चाहता हूं, बीजेपी वालों, आने वाले समय में चेतर वसावा तुम्हारा काल बन के निकलेगा, तुम्हारा सत्यानाश करेगा बीजेपी का चेतर वसावा जिस दिन बाहर आएगा। या तो उसको छोड़ दो, नहीं तो आज से गुजरात के अंदर बीजेपी की उल्टी गिनती शुरू हो गई है। दोस्तों, आज अगर चेतर वसावा बीजेपी में शामिल हो जाए, उसको कम से कम 100 करोड़ रुपया मिलेगा, उसको मंत्री पद मिलेगा। लेकिन चेतर वसावा ने कहा, मैं मर जाऊंगा, मैं अपने समाज के साथ धोखा नहीं करूंगा। वो चाहता तो ऐशोआराम कर सकता था, करोड़ों रुपए की कोठी खरीद सकता था, गाड़ियां खरीद सकता था, पैसे ले सकता था, मंत्री, लेकिन उसने ऐसा नहीं किया। वो आपके लिए खड़ा, आपके लिए लड़ रहा है, अपने लिए नहीं लड़ रहा। चेतर वसावा, चेतर वसावा शेर है। और बीजेपी वालों, शेर को ज्यादा दिन पिंजरे में नहीं रखा जा सकता। जिस दिन शेर बाहर निकलेगा, उस दिन तुम्हारी खैर नहीं है। ये लड़ाई चेतर वसावा की लड़ाई नहीं है, ये आपकी इज्जत की लड़ाई है, आपके मान स्वाभिमान की लड़ाई है। क्या मैं उनको, चेतर वसावा को जाके कह दूं कि सारा गुजरात उनके साथ खड़ा है? जरा दोनों हाथ खड़े करके बताओ, क्या आज सारा गुजरात चेतर वसावा के साथ खड़ा है? सारा गुजरात चेतर वसावा के साथ खड़ा है? मैं कल जाके बोल दूं चेतर वसावा को, आपका संदेश लेके कल मैं जाऊंगा। दोस्तों, आज मैं ऐलान करना चाहता हूं, आम आदमी पार्टी की तरफ से आने वाले लोकसभा चुनाव में भरूच सीट से चेतर वसावा लोकसभा का चुनाव लड़ेंगे। कल हम जाएंगे चेतर भाई से मिलने के लिए, और मैं पूरी उम्मीद करता हूं वो जल्द से जल्द बाहर आएंगे। और बीजेपी के उल्टी गिनती शुरू हो चुकी है। कहते हैं ना, जब पाप का घड़ा भर जाता है, गीता में भी लिखा है कि जब पाप का घड़ा भर जाता है तो फिर ऊपर वाला अपनी झाड़ू चलाता है। ऊपर वाले ने झाड़ू चलानी शुरू कर दी है। लास्ट में मैं एक नारा बोलूंगा, एक नारा लगाएंगे। मैं बोलूंगा, जेल के ताले टूटेंगे, आप बोलना चेतर वसावा छूटेंगे। जेल के ताले टूटेंगे, जेल के ताले टूटेंगे, जेल के ताले टूट। ભરૂચ અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર મોતાલી પાટિયાની સામે આવેલ એપિક્સ હોટલના કમ્પાઉન્ડમાં ઉભેલી ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। અંકલેશ્વર ડીપીએમસી અને નગરપાલિકાના ફાયર ટેન્ડરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો। પુઠાના બોક્સ ભરીને અમદાવાદથી નાસિક જઈ રહેલ ટ્રક નંબર GJ18BV 6329 નેશનલ હાઈવે 48 મોતાલી પાટિયાની સામે આવેલ એપિક્સ હોટલના કમ્પાઉન્ડમાં ઊભી હતી ત્યારે કોઈ કારણોસર અચાનક આગ ફાટી નીકળી હતી, જેના પગલે નાસભાગ મચી ગઈ હતી। ટ્રકમાં આગ લાગતા ફાયર ટેન્ડરોને તેની જાણ કરવામાં આવી હતી, જેને પગલે અંકલેશ્વર ડીપીએમસી અને નગરપાલિકાના ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। આગમાં લાખો રૂપિયાના પૂઠાના બોક્સ બળીને ખાક થઈ ગયા હતા, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી। આજે સવારે 10 વાગ્યાના રોજ અંકલેશ્વરથી આપણે ભરૂચના હાઈવે ઉપર હોટલ એપેક્સની આગળ મોટાલી ગામ ત્યાંથી કોલ આવેલો કે ટ્રકમાં આગ લાગેલી છે, જેમાં પૂઠા ભરેલા હતા અને ટ્રક સળગ્યો હતો। અમારી ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને ફાયર ફાઇટિંગ ચાલુ કરેલી છે। ઝઘડા જીઆઈડીસીની ટેન્જન્ટ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડમાં બ્લાસ્ટ થતા કંપની સંકુલમાં નાસભાગ મચી જવા પામી હતી। ભરૂચ જિલ્લાના ઝઘડા જીઆઈડીસીમાં આવેલ ટેન્જન્ટ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પ્રાથમિક માહિતી મુજબ તેમજ લોકચર્ચા અનુસાર નાઇટ્રિક એસિડની ટેન્ક અનલોડિંગ કરતી વખતે તે પ્રેશરાઇઝ થતા ધડાકાભેર બ્લાસ્ટ થયો, જેના કારણે આજુબાજુ કામ કરી રહેલા અંદાજે 5થી વધુ કામદારોને ઈજા થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાની માહિતી મળી રહી છે। બનાવની જાણ થતાં ઘટના સ્થળે 3 જેટલા ફાયર ટેન્ડર પહોંચ્યા હતા। કંપનીથી બિલકુલ બાજુમાં દધેડા ગામ આવેલ હોવાથી બ્લાસ્ટનો અવાજ આવતા ગામના લોકો ગભરાટના માર્યા ઘરોની બહાર નીકળી જતા નાસભાગ મચી જવા પામી હતી। ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો।
ભરૂચ શહેર જિલ્લામાં ધીરે ધીરે ભેજ અને ધુમ્મસનું પ્રમાણ વધી રહ્યું છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધી રહ્યું છે, જેના કારણે લોકો ઠંડીથી બચવા ગરમ કપડાં તેમજ તાપણું કરતા નજરે પડી રહ્યા છે. ઠંડી વધતા લોકોના ઘરના એસી અને પંખા પણ આરામ ફરમાવી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આશરે 1 માસ ઉપરાંતથી શિયાળાની ઋતુ ચાલતી હોવા છતાં ઠંડીની જમાવટ જોવા મળતી ન હતી, પરંતુ હાલમાં છેલ્લા 4-5 દિવસથી કુદરતે જાણે બરફની ફેક્ટરીના દરવાજા ખોલી નાખ્યા હોય તેવી શીતળ ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં સવારથી લોકો સ્વેટર અને કાન ટોપી સહિતના ગરમ કપડાં પહેરી રહ્યા છે અને રાત્રિના સમયે તાપણા સળગાવી ઠંડીથી બચવાની કોશિશ કરતા નજરે પડ્યા હતા, તો પંખા અને એસીને રજા મળી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેર જિલ્લામાં કોલ્ડ વેવના પગલે બજારો મોડી સાંજના સમયે સુમસામ નજરે પડે છે. છેલ્લા 4-5 દિવસથી ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે, તેમજ વહેલી સવારે ધુમ્મસના કારણે કેટલાક વિસ્તારોમાં ઝીરો વિઝિબિલિટીની પરિસ્થિતિ પણ સર્જાઈ રહી છે. હવામાનની આગાહી મુજબ આગામી 5 દિવસ ભરૂચ જિલ્લાનું હવામાન આંશિક ભેજવાળું અને આકાશ ચોખ્ખું રહેવાની સંભાવના છે. વરસાદ પડવાની સંભાવના નથી. મહત્તમ તાપમાન 26 થી 28 ડિગ્રી સેલ્સિયસ તથા લઘુત્તમ તાપમાન 15 થી 17 ડિગ્રી સેલ્સિયસ તથા હવામાં ભેજનું પ્રમાણ 30 થી 67% રહેવાની શક્યતા છે, જેથી પશુપાલકો પોતાના પશુઓને રાતના સમયે બંધ જગ્યામાં રાખવા તાકીદ કરાઈ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વરના અડોલ ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમતા 7 જુગારીઓને 2.5 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે. અડોલ ગામની સીમમાં આંબોલી ગામથી અડોલ ગામ તરફ જવાના પાછળના રોડ ઉપર નવા બનતા એક્સપ્રેસ વેની પાસે ખુલ્લા ખેતરમાં આંબલીના ઝાડ નીચે કેટલાક ઇસમો ભેગા થઈને જુગાર રમતા હતા, જેની માહિતી એલસીબીને મળી હતી, જેના આધારે પોલીસે અડોલ ગામની સીમમાં ખેતરના જુગાર માટે દરોડા પાડ્યા હતા. પોલીસને જોતા જુગારીઓમાં દોડધામ મચી ગઈ હતી, જોકે પોલીસે કોર્ડન કરીને 7 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. એલસીબી ટીમે સ્થળ પરથી અંગઝડતીમાંથી તથા દાવ ઉપરના રોકડા 10,120 તથા 8 મોબાઈલ ફોન, 5 બાઇક નંગ 5 સહિત કુલ કિંમત ₹2,32,120ના મુદ્દામાલ સાથે મહેબૂબ ગુલામ મલિક, વિક્રમ છત્રસિંહ ચૌહાણ, રાજેશ કમલેશભાઈ જદુનીભાઈ મંડલ, પ્રકાશ મોહનભાઈ પટેલ, મહેન્દ્ર ઠાકોરભાઈ પરમાર, નવાઝ નિશાળ શેખ અને અઝહર હનીફ મલિકને રંગે હાથોએ ઝડપી પાડ્યો હતો, જ્યારે અડોલનો નરેન્દ્રભાઈને વોન્ટેડ જાહેર કરીને તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. શિક્ષણની સફર શરૂ કરો અમારે સંગ. રૂંગટા વિદ્યાભવન અને રૂકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં તમારા બાળકનું પરિપ્રેક્ષ્ય સાથે શિક્ષણ મેળવો. સુસંસ્કૃત શિક્ષા અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં છેલ્લા 53 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે આગવું પ્રદાન રહ્યું છે. મૌનતા, માનવતા અને વિકાસને મહત્વ આપતો અનુભવી શિક્ષકોનો વર્ગ, સકારાત્મક પ્રવૃત્તિઓ અને ઉત્તમ સાધન સામગ્રી, જરૂરી ફીમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ, સંપૂર્ણ ડિજિટલ કેમ્પસ, સુસજ્જ વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સુસજ્જ ભાષાકીય અને ગણિતિક પ્રયોગશાળા, કોમ્પ્યુટર લેબ સહિત 24 કલાક કાર્યરત સીસીટીવી કેમેરા, ઉત્તમ તાલીમાર્થીઓ અને સુદૃઢ વાતાવરણ, ઉત્તમ ઇન્ડોર અને આઉટડોર રમતોની સગવડ, સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ, સાહિત્યિક પ્રવૃત્તિઓ, અનુભવી તજજ્ઞો દ્વારા શૈક્ષણિક સેમિનાર. આપણા શિક્ષણ કક્ષાઓમાં તમારા બાળકોના ઉત્કૃષ્ટ અને આધુનિક ભવિષ્ય રચવાનો અવસર. વધુ વિગતો માટે આજે જ શાળા કેમ્પસની મુલાકાત લો. રૂંગટા વિદ્યાભવન, સ્ટેશન રોડ, ભરૂચ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024નું ઉદ્ઘાટન કરાયું હતું. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત 11મા વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં વિવિધ થીમ આધારિત પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર, મોઢેરાના સૂર્ય મંદિર, ચંદ્રયાન-3, નવું સંસદ ભવનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દેશ વિદેશના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા અને 7 લાખથી વધુ રોપા દ્વારા બનાવેલ 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ફ્લાવર શોની મુલાકાતે આવતા પુષ્પ અને પ્રકૃતિ પ્રેમીઓ જણાવે છે કે અહીંયા આવીને એટલી મજા આવી છે, એટલા સરસ ફ્લાવર્સ છે, છોકરાઓને પણ જોઈને મજા આવે છે. હેરિટેજ જે બનાવ્યું છે એ સરસ છે, બધા એક વખત જોવા જેવું છે, બધા જ અહીંયા આવે, ખૂબ જ સરસ નજારો છે. પાર્ક એન્ડ ગાર્ડન એએમસી અમદાવાદના ડાયરેક્ટર જિગ્નેશ પટેલ જણાવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જણાવાયું હતું કે 11મા ફ્લાવર શોમાં મુલાકાતીઓ અલગ અલગ પ્રકારે
ફૂલોથી માહિતગાર થાય અને જુદી જુદી પ્રતિકૃતિઓથી આકર્ષિત થાય તે માટે હેરિટેજ વડનગરના કીર્તિતોરણની પ્રતિકૃતિથી ચાલુ કરી અને ચંદ્રયાન સુધીની કલાકૃતિઓ ફૂલોના રોપા સાથે પ્રદર્શિત કરવામાં આવેલ છે. અહીંયા 15 લાખ કરતાં વધુ રોપા દ્વારા એક ફ્લાવર બેડ બનાવવામાં આવેલ છે. 400 મીટર લાંબી ફ્લાવર સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવેલ છે. 15 તારીખ સુધીમાં 10 કરતાં વધુ મુલાકાતીઓ અહીં મુલાકાત લે તેવી એક સંભાવના છે. મને અહીંયા આવીને એટલી મજા આવી છે, એટલા સરસ સરસ ફ્લાવર્સ છે. આ છોકરાઓને બી જોઈને એટલી મજા આવી. અને હેરિટેજ જે બનાવ્યું છે ખરેખર એટલું સરસ છે ને એમ કે એક વખત તો બધાય જોવા જેવું જ છે. અહીંયા આગળ બધા જ આવે, બહુ જ સરસ બનાવેલું છે, બહુ જ ખૂબ જ સરસ નજારો છે. મને અહીંયા ફ્લાવર જઈને બહુ મજા આવી. અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ, મિકી માઉસ ને એવી બધી વસ્તુ બહુ જ છે. અહીંયા પાણી પણ બહુ મસ્ત છે. મતલબ તે અહીંયા કંઈક ક્રૂઝ પણ છે, એની અંદર તમે ખાવાનું પણ ખાઈ શકો. અને અહીંયા ગીર્દી પણ બહુ છે અને બહુ વાર પણ ના લાગી એમને ટિકિટ લેતા. બહુ સારું છે. ફ્લાવર શોમાં હું આવી છું. મને પમ્પકિન જોયું, સરદાર પટેલનું સ્ટેચ્યુ જોયું, પછી યુનિકોર્ન જોયા. બહુ જ મજા આવી મને. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 11મા ફ્લાવર શોમાં મુલાકાતીઓને અલગ અલગ પ્રકારે ફૂલોથી વધુ માહિતગાર થાય અને જુદી જુદી પ્રતિકૃતિઓથી આકર્ષિત થાય તે માટે હેરિટેજ વડનગરના કીર્તિ તોરણની પ્રતિકૃતિથી ચાલુ કરી અને ચંદ્રયાન સુધીની જુદી જુદી કલાકૃતિઓ ફૂલોના રોપા સાથે પ્રદર્શિત કરવામાં આવેલ છે. અહીંયા 15 લાખ કરતાં વધુ રોપા દ્વારા એક ફ્લાવર બેડ બનાવવામાં આવેલ છે. 400 મીટર લાંબી ફ્લાવર સ્ટ્રક્ચર્સ પણ બનાવવામાં આવેલું છે. 15 તારીખ સુધીમાં અહીં 10 લાખ કરતાં વધુ મુલાકાતીઓ આની મુલાકાત લે તેવી એક સંભાવના છે. રાજપારડી વિસ્તારના પીપલ પાન ગામના બસ સ્ટેન્ડથી શંકાસ્પદ ચોરીની બાઇક સાથે એક ઇસમને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. દરમિયાન પીએસઆઈ આર.કે. ટોરાણીની ટીમ ખાનગી વાહનમાં રાજપારડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળેલ કે રાજપારડીથી નેત્રંગ જવાના રોડ ઉપર આવેલ પીપલ પાન ગામના બસ સ્ટેન્ડ પાસે એક ઇસમ શંકાસ્પદ મોટરસાયકલ લઈ ઊભો છે. જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરી શંકાસ્પદ બાઇક સાથે કિશનભાઈ છનાભાઈ વસાવા, હાલ રહેવાસી ગુલાફળા, તાલુકો ઝઘડિયા, મૂળ રહેવાસી ઉમરખડા ગામ નેત્રંગને હોન્ડા ડ્રીમ યુગા મોટરસાયકલ નંબર GJ16BD 8041 સાથે ઝડપી લઈ વધુ તપાસ અર્થે કબજે કરી CRPC સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી રાજપારડી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ગણેશ ટાઉનશીપમાં અક્ષત કળશ યાત્રા નીકળી હતી. અક્ષત કળશ યાત્રા સોસાયટીના વિવિધ વિસ્તારોમાંથી જય શ્રી રામના નારાઓ સાથે પસાર થઈ હતી. આ દરમિયાન 1990માં કાર્ડ સેવક તરીકે અયોધ્યા ગયેલા સોસાયટીના રહીશ વિનોદભાઈ કરાડેનું શાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ યાત્રાએ ઘરે ઘરે જઈ સૌ રહેવાસીઓને રથયાત્રા અક્ષત આપી નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિવેશ પટેલ, પ્રકાશભાઈ મહેતા, દિનેશભાઈ વાઘેલા, અરવિંદભાઈ ટંડેલ, દીપકભાઈ પારેખ, અજયભાઈ ભાટિયા, ધ્રુવેશ મહેતા, કૃણાલ કરાડે, છાયાબેન, જિગીશાબેન, સુધાબેન તેમજ મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો સહભાગી થયા હતા. સર્વે ભક્તોના ચહેરા ઉપર પોતાના રાજા રામને આવકારવાનો એક અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. ખાસ કરીને જ્યારે 1990ની અંદર કાર સેવાની અંદર વિનોદભાઈ કરાડે જે કાર સેવા એમની ટીમ સાથે ગયા હતા, તેઓ બી અમારા સોસાયટીના રહીશ છે. ત્યારે આજે અમારા સોસાયટી તરફથી એમનું બહુમાન કરી સન્માન કરીને અમને સૌભાગ્ય મળેલો છે કે કાર સેવાની અંદર જે લોકોએ ભાગ લીધો હતો તેવા બી આજે અમારી સોસાયટીમાં રહે છે. અને જે લોકોએ જે કાર સેવાની અંદર બલિદાન આપ્યા છે એવા સૌ લોકો માટે આજે ગણેશ ટાઉનશીપના સૌ રહીશોએ 2 મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ આપી છે. અને આગામી 22મી તારીખે જ્યારે રામલલ્લા પુનઃસ્થાપિત થઈ રહ્યા છે ત્યારે ભગવાન શ્રી રામનો અનેક કાર્યક્રમો અમે સોસાયટીની અંદર બી કરવાના છે. અને આજે મોટી સંખ્યામાં ગણેશ ટાઉનશીપમાં ઘરે ઘરે ફરીને અક્ષત કળશનો અમે અક્ષત કળશ આપીને એ લોકોને આ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની અંદર સહભાગી બનાવવા જઈ રહ્યા છે. 1990માં જ્યારે પ્રથમ કાર સેવા થઈ તેમાં હું સામેલ હતો. અમે જે રીતે ત્યાં પહોંચવાની કોશિશ કરતા હતા અયોધ્યા રામ મંદિર માટે, એ વખતનો માહોલ આજે પણ નજર સમક્ષ છે. અમે જંગલોમાંથી ગુજરતા હતા, ઠેર ઠેર પોલીસ હતી, માચડા બાંધેલા હતા. એક જગ્યાએ તો અમે પાણીની એટલી તરસ લાગેલી, અમે 17થી 18નું ગ્રુપ હતું, તો ત્યાંની મહિલાઓએ અમને પાણી નહોતું પીવડાવ્યું. એવું કીધેલું કે હમારા મુલાયમસિંહ ગદ્દી પે બેઠા હૈ, જબ મંદિર બનાને નિકલે હો, અને અમને ગાળો બોલીને કાઢેલા. અને પુરુષો ભેગા થયેલા, તેમણે એવું કીધું
कि सामने वो घर दिखती है उसमें छुप जाओ, रात को निकल जाना। અને કુદરતને કરવું કદાચ અમારી આવરદા લાંબી હશે, અમે કોશિશ કરતા હતા કે છુપાઈ જઈએ, રાત્રે આગળ વધીએ, અને પોલીસની ગાડીઓ આવી ગઈ, અમને એરેસ્ટ કરેલા, અને અમને પછી એમણે કીધું કે આ યાદવોનું ગામ છે. સાહેબ અમને તો એમને છુપાવવાનું કીધેલું ને સહકાર આપતા હતા કે તમે છુપાઈ ગયા હોત ને તો રાત્રે તમારા હાડકાં ટાંટિયા તોડી નાખતે કે આ લોકો. આ પરિસ્થિતિ હતી અને એવી ઘણી બધી લોકો સાથે વીતેલી છે. પણ મૂળ વાત પર પાછો આવું તો મારું જે સ્વાગત કરવામાં આવ્યું તે બદલ હું દિવ્યેશભાઈ, મહેતાભાઈ ને જે કંઈક આગેવાનો છે, બધી બહેનો છે, એ સૌનો હૃદયથી આભાર માનું છું. અને રામ મંદિર માટે આપણે જેટલો બી સંઘર્ષ તો કરવાનો નથી, રામ મંદિર બન્યા પછી સૌની અંદર રામ રાજ્યની જેમ એકતા રહે, જ્ઞાતિવાદ જાતિવાદ દૂર રહે અને સૌ ભાઈચારાના માહોલથી રહે એવી આપણે સૌએ પ્રાર્થના કરવી. અને અંતિમ એક વાત કે હું તો રામ મંદિર માટે જઈને આવ્યો, મારા જેવા ઘણા ગયા, હું તો જીવતો આવ્યો છું, પણ જે લોકો શહીદ થઈ ગયા છે એ શહીદો માટે આપણે 2 મિનિટ મૌન પાડીને કે 1 મિનિટ ને પછી આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ તો આ કાર્યક્રમ સોનાના સુગંધ એ પ્રમાણે સાર્થક થશે. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે ભરૂચમાં કાર્યરત આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણ કાછડિયા દ્વારા શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હજારો કિલોમીટરની પરિક્રમા કરતા નર્મદા પરિક્રમાવાસીઓને ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવ સેવા એ જ પ્રભુ સેવાના સંદેશ સાથે ભરૂચમાં કાર્યરત આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણ કાછડિયા દ્વારા શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હજારો કિલોમીટરની પરિક્રમા કરતા નર્મદા પરિક્રમાવાસીઓને ગરમ ધાબળાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચમાં આવેલ આત્મીય ગ્રીન સ્કૂલમાં મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણ કાછડિયા તેમજ તેમની ટીમ દ્વારા શહેર જિલ્લામાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે નર્મદા પરિક્રમા કરવા નીકળેલા પરિક્રમાવાસીઓને હાલમાં ચાલી રહેલા શિયાળાની ઋતુમાં ઠંડીથી રાહત માટે પોતાની પાસે રહેલા વસ્ત્રોથી ઠંડીથી બચતા હોય છે, પરંતુ જે પરિક્રમાવાસીઓ પાસે ગરમ વસ્ત્ર ન હોય તેવા પરિક્રમાવાસીઓ માટે પણ ભરૂચની આત્મીય ગ્રીન સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણ કાછડિયા તેમજ તેમની ટીમ દ્વારા ધાબળા વિતરણ કરી અનોખી માનવતા મહેકાવી હતી. તેઓ હજુ પણ અન્ય વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરી માનવતા મહેકાવનાર છે. POV, you are at best place for party and celebration. તો તમારી બર્થડે પાર્ટી હોય, ટીટી પાર્ટી હોય કે એની કાઇન્ડ ઓફ ઇવેન્ટ હોય, આઈ એમ હિયર ટુ સર્વ યુ. આવો અને પિઝા ખાઓ, એ પણ અનલિમિટેડ. જંબુસર પ્રાંત કચેરી સભાખંડ ખાતે પ્રાંત અધિકારી MB પટેલના અધ્યક્ષસ્થાને સંકલન મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગમાં નગરપાલિકાના સીઓ મનન ચતુર્વેદી, પાણી પુરવઠા, એસટી, તાલુકા પંચાયત સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલન એટલે ભેગા મળી જનતાના પ્રશ્નો, કચેરીના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. કર્મચારીઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરવાની હોય છે. સંકલન મીટિંગમાં દરેક કર્મચારીઓએ દરેક કચેરીઓમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી તથા આગામી 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિનની તાલુકા કક્ષાની ઉજવણી કલક ખાતે યોજાનાર છે તેનું સુચારું આયોજન થાય તે અંગે આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. જંબુસર નગરપાલિકા વિસ્તારમાં ઘણા વર્ષોથી પીવાના મીઠા પાણીનો અભાવ જોવા મળે છે. પીવાના મીઠા પાણીનો પ્રશ્ન વહેલી તકે નિરાકરણ લાવવા સીઓને જણાવ્યું હતું તથા આંગણવાડી કેન્દ્રના પ્રશ્નો અને નગરપાલિકા વિસ્તારને આંગણવાડી કેન્દ્રો મંજૂર કરેલ છે તે બાંધકામ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ. માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ. ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા
જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં ભરૂચ. મોબાઈલ નંબર 9998975293. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટના નિવાસ સ્થાને સમૂહ હનુમાન ચાલીસા મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તારીખ 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે અને અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના થવાની છે. તે નિમિત્તે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા અને મહાબલી ગ્રુપ દ્વારા તેના અનુસંધાનમાં આખા દેશમાં રામમય વાતાવરણ અને તેના અનુસંધાને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યા છે. જે અનુસંધાને ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ બિપિનભાઈ ભટ્ટના નિવાસ સ્થાને સમૂહ હનુમાન ચાલીસા મહાઆરતી તથા અનેક નાના મોટા કાર્યક્રમો અને મહાપ્રસાદી સાથેના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શાસ્ત્રીય આચાર્ય કિરણભાઈ જોશી દ્વારા હનુમાનજીને અભિષેક તથા હનુમાન ચાલીસાનું જ્ઞાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કૌશિક મહારાજ, જેડી ભટ્ટ, ભાજપના આગેવાન અનિલભાઈ રાણા વગેરે અગ્રણીઓ સહિત ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. આજે મારે પ્યોર ગુજરાતી કાઠિયાવાડી ટેસ્ટી ઓથેન્ટિક ફૂડ ખાવું છે ને હું આવી ગઈ છું ટેસ્ટ ઓફ ભરૂચ શ્રીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં. આટલી બધી વેરાયટી અને તે પણ કાઠિયાવાડી ફૂડમાં, ભાઈ મેં તો બીજે ક્યાંય નથી જોઈ. શ્રીખોડિયાર કાઠિયાવાડી હોટલ છેલ્લા 10 વર્ષથી ભરૂચમાં એક જ સરખો ટેસ્ટ ભારતીય જનતાઓને પીરસી રહી છે અને ગર્વની વાત તો એ છે કે આ ટેસ્ટ ઓફ ભરૂચની ઓલ ઓવર ભારતમાં 70થી પણ વધુ બ્રાન્ચ છે. આ છે બેકમેન હોલ, જેની કેપેસિટી છે 200 થી 300 માણસોની અને તમે ફેમિલીનું ગેટ ટુગેધર, બર્થડે પાર્ટી, રિંગ સેરેમની, કોઈ પણ જાતના ફંક્શન અને એક રીતની મીટિંગ યા તો કોઈ પણ જાતના ફંક્શન અહીંયા કરી શકો છો. હું તો આવી ગઈ. તમે કોની રાહ જોઈ રહ્યા છો? તમે પણ આવી જાઓ જલ્દીથી. શ્રીખોડિયાર કાઠિયાવાડી ધાબા, ટેસ્ટ ઓફ ભરૂચ, ડીમાર્ટની સામે, એબીસી ચોકડી પાસે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. ભરૂચ ખાતે અખિલ ભારતીય રાણા સમાજની મહિલા ફોરમની કારોબારી બેઠક મળી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી બહેનો દ્વારા ભાગ લઈ સમાજ અને મહિલા વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી. અખિલ ભારતીય રાણા સમાજની મહિલા ફોરમની કારોબારી ભરૂચના ભક્તેશ્વર હોલ ખાતે પ્રમુખ દીપક કાશીરામભાઈ રાણા તેમજ મહામંત્રી નરેશભાઈ ચપડિયાની ઉપસ્થિતિમાં મળી, જેનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના તેમજ રાણા ગીતથી કરાયો હતો. પ્રમુખ દીપક કાશીરામભાઈ રાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા મહિલા સશક્તિકરણ અને એકતા પર ભાર મૂક્યો. કારોબારીમાં અખિલ ભારતીય રાણા સમાજના મહિલા કારોબારી સભ્યોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કારોબારી બેઠકમાં જે ગામ શહેરમાંથી બહેનોનું પ્રતિનિધિત્વ નથી તેમાંથી પંચ સંસ્થા તરફથી કારોબારી સભ્યના નામ મંગાવવા, મહિલા ફોરમના અગાઉના કારોબારી સભ્ય સાથે મુલાકાત લેવી, નવી કારોબારીમાં નિમણૂક કરવી, વર્તમાન અને પૂર્વના તમામ કોર્પોરેટર, તાલુકા જિલ્લા પંચાયતના સભ્યની કારોબારીમાં હોદ્દેદાર તરીકે પ્રાથમિકતા તપાસવી તથા આગામી કારોબારી થાય તે જેમાં હોદ્દેદારોની નિમણૂક કરી શકાય તેની પ્રક્રિયા હાથ ધરવી, બહેનોને આર્થિક સદ્ધર કરવા માટેના કાર્યક્રમોનું આયોજન કરવું સહિતના વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. કારોબારી સમાપન બાદ ઉપપ્રમુખ સનતભાઈ રાણાનું સન્માન કરવામાં આવ્યું. અખિલ ભારતીય રાણા સમાજની મહિલા ફોરમની કારોબારી મળી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી બહેનો દ્વારા ભાગ લઈ સમાજ અને મહિલા વિકાસ માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અખિલ ભારતીય રાણા સમાજની મહિલા ફોરમની કારોબારીમાં હોદ્દેદારો સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષો પછી શ્રી અખિલ ભારત રાણા સમાજની સૌ મહિલા કારોબારી સભ્ય એકત્રિત થયા છે. જો જે સમાજ પ્રવૃત્તિઓ કરે છે તેની અંદર મહિલાઓની સહભાગિતા હજુ વધારે પ્રમાણમાં વધે એના માટેના પ્રયાસોના રૂપે એ લોકોની કાર્યક્ષમતા વધે અને સમાજને એનો વધુમાં વધુ લાભ મળે એના માટેના પ્રયત્નો માટેની આજની આ કારોબારી બોલાવવામાં આવી છે. આજની કારોબારીમાં બીજું કે સમાજની મહિલાઓ કે જે અનેક ગામોમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં વસેલા છે એમાંથી આજે ગુજરાતની બહેનો અહીં ઉપસ્થિત છે અને એ સિવાય અનેક ગામોના બહેનો હજુ પણ સમાજની સાથે, અખિલ ભારત રાણા સમાજ સાથે જોડાવાના બાકી છે. એ બહેનોને પણ આજના તબક્કે ગામો સુધી મેસેજ પહોંચે કે સમાજની ઘણી બધી બહેનો જે સમાજમાં નથી જોડાતી તે લોકોને જોડવા માટેના પ્રયાસરૂપ આજનો આ કારોબારીની બેઠક યોજવામાં આવી છે. ભરૂચના શ્રીમાળી જૈન દેરાસર ખાતે જૈન ધર્મના 24 તીર્થંકરો પૈકી 23માં અતિ પ્રભાવશાળી શ્રી પાર્શ્વનાથ ભગવાન 29મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જૈન ધર્મમાં દરેક ભગવાનના 54 જન્મ, દીક્ષા, કેવળ જ્ઞાન અને નિર્વાણના દિવસોને કલ્યાણક દિન તરીકે ઉજવવામાં આવે છે. જૈન ધર્મના વિવિધ પેટા પંથોના બધા જ જૈનો પ્રમુખ
પ્રભુ પાર્શ્વનાથ ઊંડી શ્રદ્ધા ધરાવે છે. પાર્શ્વનાથના પૂર્વ 10 ભાવ અવતારોમાં ભગવાને પોતાના પૂર્વ થયેલા ભગવાનની ખૂબ શ્રદ્ધાથી પૂજા ભક્તિ કરી હતી, તેથી તેમણે પણ તીર્થંકર પદ પ્રાપ્ત કર્યું. છેલ્લા 10મા ભાવમાં પણ કર્મઠ આદિથી ઘણા કષ્ટો સહન કરી સિદ્ધ થયા. આદિ ઉપાધિથી ત્રસ્ત બધા જૈનો અને જૈનોત્તર ભગવાન પાર્શ્વનાથનું શરણ શોધે છે. દયા, દાન, શીલ, તપનું ઉત્કૃષ્ટ પાલન કરવું એ પ્રભુ પાર્શ્વનાથનો મુખ્ય ઉદ્દેશ છે. વારાણસી નગરીના અશ્વસેન રાજા અને વામાદેવીના આંગણે શ્રી પાર્શ્વનાથ પ્રભુનો જન્મ થયો હતો. પ્રભુના ગર્ભકાળની આ ઘટના છે. તેઓ જ્યારે ગર્ભમાં હતા ત્યારે અંધારી રાત્રે વામા માતાની પાસેથી એક સર્પ જતો હતો. વામા માતાએ તેને જોયો. પ્રભુના પ્રભાવે સાપે ત્યારે કંઈ ના કર્યું. આ ઘટનાના સમાચાર માતાએ પિતા અશ્વસેન રાજાને આપ્યા. આમ પ્રભુના અપ્રતિમ પ્રભાવને ધ્યાનમાં રાખીને જન્મ પછી તેઓનું પાર્શ્વ એ પ્રમાણે માતા પિતાએ પાર્શ્વનાથ નામાભિધાન કર્યું. ધીરે ધીરે પ્રભુ યુવાન થયા. યુવાબાએ માતા પિતાએ પાર્શ્વકુમારને પ્રસન્નચિત્ત રાજાની પુત્રી પ્રભાવતી દેવી સાથે લગ્ન કરાવ્યા. એક દિવસ પાર્શ્વકુમારે નગરી બહાર યજ્ઞાદિ વિધિ કરતા કમઠના યજ્ઞમાંથી બળતા સાપને બચાવ્યો. સેવકો દ્વારા તેને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરાવ્યું. અંતિમ સમયે આવું શુભ આલંબન મળવાથી તે સાપ ત્યાંથી મૃત્યુ પામી ધરણેન્દ્ર નામનો દેવ થયો. દેવ થયા પછી ધરણેન્દ્રને જ્ઞાન દ્વારા ખ્યાલ આવ્યો કે પાર્શ્વનાથ પ્રભુના પ્રભાવથી હું દેવ બન્યો છું. તેથી તે પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવા લાગ્યો. સમયાંતરે સંયમ જીવન અંગીકાર કરી પ્રભુએ શાસનની સ્થાપના કરી. આમ સંયમ જીવનની ઉચ્ચ કક્ષાની સાધના કરી જીવનમાં અંતિમ સમયે તેઓ સમતે શિખરજી પધાર્યા અને નિર્વાણ પામ્યા. આજે પણ પાર્શ્વનાથ પ્રભુનો પ્રભાવ દિગંત સુધી પ્રસારિત થયેલો છે. તેઓના નામે સાંપ્રત સમયે શંખેશ્વર, જીરાવલા, કલિકુંડ, નાગેશ્વર આદિ 108 પ્રભાવક તીર્થો છે અને તેઓના 1008 નામો છે. ભરૂચના શિમાળી પુલ ખાતે આજે પાર્શ્વનાથ ભગવાનનો 29મો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં જૈન ધર્મના શ્રાવક શ્રાવિકાઓ હાજર રહીને ભગવાન પાર્શ્વનાથનું પૂજન અર્ચન, દર્શન અને આરતી કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતે સમસ્ત ગોળિયા સમાજ ભરૂચ નર્મદા જિલ્લાનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી મહેશભાઈ પટેલની ખાસ ઉપસ્થિતિમાં સ્નેહ મિલન યોજાયો. પરંપરાગત આદિવાસી નૃત્યથી પધારેલ એસડીએમ મહેશભાઈ પટેલનું યુવાનો દ્વારા નૃત્ય કરી સ્વાગત કરવામાં આવ્યું. આ નૃત્યમાં મહેશભાઈ પટેલ પણ ઉત્સાહથી જોડાયા હતા. સમાજમાં એકતા જળવાઈ રહે અને એકબીજા મળે, પરિચય કેળવાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારીઓ, અન્ય જગ્યાએ નોકરી કરતા લોકો આ સ્નેહ મિલન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમમાં મહેશભાઈ પટેલ, એસડીએમ જંબુસર જયસુખભાઈ પટેલ, નિવૃત્ત કલેક્ટર આહવા પ્રમુખ પંકજભાઈ પટેલ વાલિયા, ડોક્ટર કુંતલ પટેલ, પ્રજ્ઞાબેન પટેલ, મહિલા પ્રમુખ સહિતના હોદ્દેદારો અને સભ્યો સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આવું આયોજન કરીએ તો એક એકના કહેવાય, ભાવના કહેવાય, બીજું એક એકનો પરિચય થાય અને ક્યાંક આપણે સાથે મળીએ તો આપણે મળીએ ત્યારે એવું થાય કે ના આપણે ત્યાં મળ્યા હતા અને એક સંબંધ જળવાઈ રહે. અહીંયા ભરૂચમાં મારા ઘણા સંબંધીઓ નોકરી કરે છે, ભાઈ બી છે, મોટા ભાઈ બી છે, સાડીઓ પણ છે, એટલે બધાનો પરિચય થાય. પણ આ વિશાળ સંખ્યામાં એક લાવો લેવો એ અલગ છે. અહીંયા મારા લાયક બોલવા જેવું તો માર્ગદર્શન માટે તો કાંઈ નથી, પરંતુ હું તો તમારા પાસે માર્ગદર્શન લેવા માટે આવ્યો છું. શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કશક સર્કલ ખાતે પતંગના દોરાથી ગળા માટે પ્રોટેક્શન ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણની ઉજવણી દરમિયાન પતંગની દોરી કેટલી વાર ઘાતક સાબિત થાય છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને ઈજા થવાના બનાવો પણ બનતા રહે છે. આ ઘાતક દોરીથી લોકોને રક્ષણ મળી રહે તેવા આશય સાથે સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત શ્રી શંકર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી કશક સર્કલ ખાતે પ્રોટેક્શન ગાર્ડનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં રાહદારીઓએ લાભ લીધો હતો. ઉત્તરાયણના નિમિત્તે જે લોકોના જીવ બચે એ માટે અમે સેફ્ટી ગાર્ડનું વિતરણ કરીએ છીએ. અમારા અવારનવાર આવા જ્યારે પણ તહેવાર હોય ત્યારે આવા કાર્યક્રમો થતા હોય છે. હંમેશા ભરૂચની સેવામાં આ ગ્રુપ હંમેશા તત્પર રહ્યું છે. બસ તમારા સાથ સહકારથી આ ગ્રુપ ચાલે છે. મારી તમામ અહીંયા ભરૂચની જનતાના દેશવાસીઓને હું એટલી વિનંતી કરું છું કે આ સેફ્ટી ગાર્ડ લગાવવો હોય તો કશક સર્કલ પર આવી શકો છો. ફ્રી ઓફ કોસ્ટ છે. વસ્તુ ભારત અંદાજે લગભગ 500 થી 1000 જેટલા સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવશે. સમાચાર
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. દિલ્હીના સીએમ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન નેત્રંગ ખાતે મહાસભા યોજી. ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી. નેત્રંગ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમજ પંજાબના મુખ્યમંત્રી ભગવત માનની હાજરી. ચૈતર વસાવાના સમર્થકોમાં વિશાળ જનસભા યોજવામાં આવી. અમદાવાદથી નાસિક જઈ રહેલ પુઠ્ઠાના બોક્સ ભરેલ ટ્રકમાં અંકલેશ્વર ડીપીએમસી અને નગરપાલિકાના ફાયર ટેન્ડરોએ દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો. લાખો રૂપિયાના પુઠ્ઠા બળી ખાક. ઝઘડા જીઆરડીસીની ટેજેન્ડ સાયન્સ કંપનીમાં બ્લાસ્ટ. ટેન્કરમાંથી નાઇટ્રિક એસિડ ટેન્કમાં ખાલી કરતા બ્લાસ્ટ થયો. ઝઘડા ફાયર ટેન્ડર સહિત 4 ટેન્ડર સ્થળ પર દોડી આવ્યા. જોકે ઘટનામાં 5 થી વધુને ઈજા. ભરૂચમાં તાપમાનનો પારો ગગડતા કોલ્ડવેવ. ભેજનું પ્રમાણ વધ્યું. 4-5 દિવસથી ઠંડીમાં સતત વધારો. ગરમ કપડાં અને તાપણાનો સહારો લેતા લોકો. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.